રાબડી દેવીના ઘર બહાર એનડીએ પર વ્યંગ્યયુક્ત દામાદ સેવા પોસ્ટર ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવું. પટનામાં પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી નેતા રાબડી દેવીના નિવાસસ્થાન બહાર ફરી એકવાર પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. તાજેતરના પોસ્ટરમાં એનડીએ પર વ્યંગ કરીને તેમને દામાદ સેવા માટે હંમેશા તૈયાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોસ્ટર પર લખ્યું છે, પુણ્ય કર્યા, સેવા કરી, તીર્થ કર્યા 1000, દામાદ સેવા ન કરી તો બધું બેકાર. સાથે જ મુખ્ય નેતાઓ અને તેમના દામાદોની તસવીરો પણ મૂકવામાં આવે છે, જે રાજકીય હુમલાને વ્યક્તિગત બનાવે છે. આ પોસ્ટર અગાઉ પણ રાબડી દેવીના ઘરના બહાર લાગેલા અનેક પોસ્ટર શ્રેણીનો ભાગ છે, જેમાં મુખ્યમંત્રી નીતિશ કુમારને સીધા નિશાન પર લેવામાં આવ્યા હતા. અગાઉના પોસ્ટરમાં નીતિશ કુમાર પર મહિલાઓ, મહાત્મા ગાંધી અને રાષ્ટ્રગાનનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેમને નાયક નહીં ખલનાયક તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આવી તીખી રાજકીય ભાષા સાથે બિહારની રાજનીતિમાં ગરમાવો વધુ ગયો છે. ખાસ કરીને ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પોસ્ટરો દ્વારા આરજેડી એનડીએમાં કથિત ભાઈ ભત્રીવાદ અને સ્વજનવાદને હાઇલાઇટ કરવાનો પ્રયાસ કરી રહી છે. વ્યંગ્યુક્ત કવિતાઓ અને આકર્ષક છબીઓથી જનતા અને મીડિયા બંનેનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ છે, જેથી સંદેશો ઝડપથી સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં ફેલાય. બીજી તરફ એનડીએ અને તેના સાથીઓએ આરજેડી પર સસ્તા પ્રચાર અને વ્યક્તિગત હુમલાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે આવા પોસ્ટર યુદ્ધોથી વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકે છે. છતાં રાબડી દેવીના નિવાસસ્થાન બહારનું આ પોસ્ટર બિહારની રાજકીય ચર્ચામાં કેન્દ્ર સ્થાને છે અને ચૂંટણી પૂર્વ ચર્ચાનો વિષય બની ગયું છે.